જય સિયારામ. શ્રી રામચરિતમાનસના 41મા ભાગમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે આગળના ભાગમાં જોઈ ગયા કે રામ અને રાવણનું યુદ્ધ સમાપ્ત થાય છે. ત્યારે રાવણનું મૃત્યુ થાય છે. ત્યાર પછી વિભીષણને સિંહાસન પર બેસાડીને રાજતિલક થાય છે. અને ત્યાર પછી વિભીષણજી પ્રભુની પાસે આવે છે અને રઘુવીરે વાનરોને બોલાવીને પ્રિય વચનો કહે છે. ભગવાને અમૃત સમાન વાણી કહીને સર્વને સુખી કર્યા અને કહ્યું, તમારા જ બળથી પ્રબળ શત્રુ માર્યો ગયો છે અને વિભીષણે રાજ્ય મેળવ્યું છે. આને લીધે તમારો યશ ત્રણેય લોકમાં નિત્ય નવો જ બનેલો રહે છે. જે લોકો મારા સહિત મારી શુભ કીર્તિને પરમ પ્રેમ સાથે ગાશે તે વિના પરિશ્રમે જ આ અપાર સંસાર સાગરને પાર પામી જશે. પ્રભુના વચન કાનોથી સાંભળીને વાનર સમૂહ તૃપ્ત થતો નથી. તે સર્વ વારંવાર શીશ નમાવીને અને ચરણકમળ પકડે છે. પછી પ્રભુએ હનુમાનજીને બોલાવી લીધા. ભગવાને કહ્યું, તમે લંકામાં જાઓ, જાનકીજીને સર્વ સમાચાર સંભળાવો અને તેમના કુશળ સમાચાર લઈને તમે પાછા આવી જાઓ. ત્યારે હનુમાનજી નગરમાં આવ્યા. આ સાંભળીને રાક્ષસી તેમને સત્કારવા માટે દોડ્યા. તેમણે અનેક પ્રકારે હનુમાનજીની પૂજા કરી અને પછી જાનકીજીને બતાવી દીધા. હનુમાનજીએ સીતાજીને દૂરથી જ પ્રણામ કર્યા. જાનકીજીએ હનુમાનજીને ઓળખી લીધા. આ એ જ રઘુનાથજીનો દૂત છે અને પૂછ્યું, હે તાત કહો, કૃપાના ધામ મારા પ્રભુ, નાના ભાઈ અને વાનરો સેના સહિત કુશળ તો છે ને? હનુમાનજીએ કહ્યું, હે માતા, કૌશલપતિ શ્રી રામજી સર્વ પ્રકારે સકુશળ છે. તેમણે સંગ્રામમાં 10 માથાવાળા રાવણને જીતી લીધો છે અને વિભીષણે અચલ રાજ્ય પ્રાપ્ત કર્યું છે. હનુમાનજીના વચન સાંભળીને સીતાજીના હૃદયમાં હર્ષ છવાઈ ગયો. શ્રી જાનકીજીના હૃદયમાં અત્યંત હર્ષ થયો. તેમનું શરીર પુલકિત થઈ ગયું અને નેત્રોમાં આનંદના અશ્રુનું જળ છવાઈ ગયું. તેઓ વારંવાર કહે છે, હે હનુમાન, હું તને શું આપું? આ વાણી સમાન ત્રણેય લોકમાં બીજું કંઈ પણ નથી. હનુમાનજીએ કહ્યું, હે માતા સાંભળો, મેં આજે નિસંદેહ સમસ્ત જગતનું રાજ્ય પામી લીધું. હું રણમાં શત્રુ સેનાને જીતીને ભાઈ સહિત નિર્વિકાર શ્રી રામજીને જોઈ રહ્યો છું. જાનકીજીએ કહ્યું, હે પુત્ર સાંભળ, સમસ્ત સદ્ગુણ તારા હૃદયમાં વસે છે. અને હે હનુમાન, શેષ લક્ષ્મણજી સહિત કૌશલપતિ પ્રભુ સદા તારા પર પ્રસન્ન રહે. હે તાત, હવે તમે એવો ઉપાય કરો જેથી હું નેત્રો દ્વારા પ્રભુના કોમળ શ્યામ શરીરના દર્શન કરું. ત્યાર પછી શ્રી રામચંદ્રજીની પાસે જઈને હનુમાનજીએ જાનકીજીની કુશળ સમાચાર સંભળાવ્યા. સૂર્યકુળ ભૂષણ શ્રી રામચંદ્રજીએ સંદેશ સાંભળીને યુવરાજ અંગદ અને વિભીષણને બોલાવી લીધા અને કહ્યું, પવનપુત્ર હનુમાનની સાથે જાઓ અને જાનકીજીને આદર સાથે લઈ આવો. તે સર્વ તરત જ શ્રી સીતાજીની પાસે ગયા. સર્વ રાક્ષસીઓ નમ્રતાપૂર્વક તેમની સેવા કરી રહી હતી. વિભીષણજીએ જલ્દીથી જ તેમને સમજાવી દીધું. તેમણે અનેક પ્રકારે સીતાજીને સ્નાન કરાવ્યું, અનેક પ્રકારના ઘરેણાં પહેરાવ્યા અને પાછા તે સુંદર પાલખી સજાવીને લઈ આવ્યા. સીતાજી પ્રસન્ન થઈને સુખના ધામ પ્રિયતમ શ્રી રામજીનું સ્મરણ કરીને તેના પર હર્ષ સાથે આરૂઢ થયા. ચારેકોર હાથમાં છડી લઈને રક્ષક ચાલ્યા. સર્વના મનોમાં પરમ ઉલ્લાસ છે. રીછ વાનર સર્વ દર્શન કરવા માટે આગળ આવ્યા. ત્યારે રક્ષકો ક્રોધ કરીને તેમને રોકવા દોડ્યા. શ્રી રઘુવીરે કહ્યું, હે મિત્ર, મારું કહેવું માનો અને સીતાજીને પગપાળા લઈ આવો, જેથી વાનર તેને માતાની જેમ જુએ. હે ગોસાઈ, શ્રી રામજીએ હસીને આવું કહ્યું. પ્રભુના વચન સાંભળીને રીસ વાનર હર્ષિત થઈ ગયા. આકાશમાંથી દેવોએ ઘણા જ ફૂલ વરસાવ્યા. સીતાજીના અસલ સ્વરૂપને અગાઉ અગ્નિમાં રાખ્યું હતું. હવે અંતરના સાક્ષી ભગવાન એમને પ્રગટ કરવા ઈચ્છે છે. આ કારણે કરુણાના ભંડાર શ્રી રામજીએ લીલાથી કંઈક કઠણ વચન કહ્યા, જેને સાંભળીને સર્વ રાક્ષસીઓ વિષાદ કરવા લાગી. પ્રભુના વચનોને માથે ચડાવીને મન, વચન અને કર્મથી પવિત્ર શ્રી સીતાજી બોલ્યા, હે લક્ષ્મણ, તમે મારા ધર્માચરણમાં સહાયક બનો અને તરત જ આગ તૈયાર કરો.
શ્રી સીતાજીની વિરહ, વિવેક, ધર્મ અને નીતિમાં તરબોળ વાણી સાંભળીને લક્ષ્મણજીના નેત્રોમાં વિષાદના આંસુઓનું જળ ભરાઈ આવ્યું. તેઓ બંને હાથો જોડીને ઊભા રહ્યા. તેઓ પ્રભુને કંઈ કહી શકતા નથી. પછી શ્રી રામજીનું વલણ જોઈને લક્ષ્મણજી દોડ્યા અને અગ્નિ તૈયાર કરીને ઘણા જ લાકડા લઈ આવ્યા. અગ્નિને ખૂબ વધેલી જોઈને જાનકીજીના હૃદયમાં હર્ષ થયો. તેમને કંઈ પણ ભય ન થયો. સીતાજીએ લીલાથી કહ્યું, જો મન, વચન અને કર્મથી મારા હૃદયમાં શ્રી રઘુવીર સિવાય બીજી ગતિ અને અન્ય કોઈનો આશ્રય નથી, તો હે અગ્નિદેવ, જે સર્વના મનની ગતિને જાણે છે, મારાય મનની ગતિને જાણીને મારા માટે સંદન સમાન શીતળ થઈ જાઓ. પ્રભુ શ્રી રામજીનું સ્મરણ કરીને અને જેમના ચરણ મહાદેવજી દ્વારા વંદિત છે તથા જેમનામાં સીતાજીની અત્યંત વિશુદ્ધ પ્રીતિ છે, તે કૌશલ્યાપતિની જય બોલીને શ્રી જાનકીજીએ પોતાના માટે સંદન સમાન શીતળ થયેલી અગ્નિમાં પ્રવેશ કર્યો. પ્રતિબિંબ બિંબમાં ભળી ગયું અને તેમનું લૌકિક કલંક પ્રચંડ અગ્નિમાં બળી ગયું. પ્રભુના આ ચરિત્રોને કોઈએ ન જાણ્યા. દેવો, સિદ્ધ અને મુનિ સર્વ આકાશમાં ઊભા રહીને જુએ છે. ત્યારે અગ્નિદેવે શરીર ધારણ કરીને વેદોમાં અને જગમાં પ્રસિદ્ધ વાસ્તવિક શ્રી સીતાજીનો હાથ પકડીને શ્રી રામજીને તે જ પ્રકારે સમર્પિત કર્યા જેમ ક્ષીરસાગરે વિષ્ણુ ભગવાનને લક્ષ્મીજી સમર્પિત કર્યા હતા. તે સીતાજી શ્રી રામચંદ્રજીની ડાબી બાજુએ બિરાજિત થયા. તેમની ઉત્તમ શોભા અત્યંત સુંદર છે. જાણે નવા ખીલેલા નીલકમળ પાસે સોનાના કમળની કળી સુશોભિત હોય. તેઓ હર્ષિત થઈને ફૂલ વરસાવવા લાગ્યા. આકાશમાં ડંકા વાગવા લાગ્યા. કિન્નર ગાવા લાગ્યા. વિમાનો પર સવાર અપ્સરાઓ નાચવા લાગી. શ્રી જાનકીજી સહિત પ્રભુ શ્રી રામચંદ્રજીની અપરિમિત અને અપાર શોભા જોઈને રીસ વાનર હર્ષિત થઈ ગયા અને સુખના સાર શ્રી રઘુનાથજીનો જય બોલવા લાગ્યા. ત્યારે શ્રી રઘુનાથજીની આજ્ઞા મેળવીને ઇન્દ્રનો સારથી માતલી શરણોમાં શીશ નમાવીને રથ લઈને ચાલ્યો ગયો. ત્યાર પછી સદાયના સ્વાર્થી દેવો આવ્યા. તેઓ એવા વચન કહી રહ્યા છે જાણે મોટા પરમારથી હોય. હે દીનબંધુ, હે દયાળુ, હે રઘુરાજ, હે પરમદેવ, આપે દેવતાઓ માટે મોટી દયા કરી. વિશ્વદ્રોહમાં તત્પર આ દુષ્ટ કામી કુમાર્ગે ચાલનારો રાવણ પોતાના જ પાપથી નષ્ટ થઈ ગયો છે. આપ સમરૂપ બ્રહ્મ, અવિનાશી, નિત્ય એકરસ, સ્વભાવથી જ ઉદાસીન, અખંડ નિર્ગુણ, અજન્મા, નિષ્પાપ, નિર્વિકાર, અજય, અમોધ શક્તિ અને દયામય છો. આપે જ મત્સ્ય, કૂર્મ, વારાહ, નરસિંહ, વામન અને પરશુરામજીના શરીર ધારણ કર્યા છે. હે નાથ, જ્યારે દેવતાઓ દુઃખ પામ્યા ત્યારે અનેક શરીર ધારણ કરીને આપે જ તેમના દુઃખનો નાશ કર્યો છે. આ દુષ્ટ મલિન હૃદય દેવોનો નિત્ય શત્રુ કામ, લોભ અને મદ પરાયણ તથા અત્યંત ક્રોધી હતો. એવો અધમ શિરોમણી પણ આપનું પરમપદ પામી લીધું. આ વાતનું તો અમારા મનમાં આશ્ચર્ય થયું. અમે દેવો શ્રેષ્ઠ અધિકારી થઈને પણ સ્વાર્થપરાયણ થઈ આપની ભક્તિને ભૂલાવીને નિરંતર ભવસાગરમાં પ્રવાહમાં પડ્યા છીએ. હવે હે પ્રભુ, અમે આપના શરણોમાં આવી ગયા છીએ. અમારી રક્ષા કરો. વિનંતી કરીને દેવો અને સિદ્ધો સર્વ જ્યાં ને ત્યાં હાથ જોડીને ઊભા રહ્યા. ત્યારે અત્યંત પ્રેમથી શરીર પુલકિત થઈને બ્રહ્માજી સ્તુતિ કરવા લાગ્યા. હે નિત્ય સુખધામ અને દુઃખોને હરનારા હરિ, હે ધનુષબાણ ધારણ કરેલ શ્રી રઘુનાથજી, આપનો જય હો. હે પ્રભુ, આપ ભવરૂપી હાથીને વિદર્ણ કરવા માટે સિંહ સમાન છો. હે નાથ, સર્વવ્યાપક આપ ગુણોના સમુદ્ર અને પરમ ચતુર છો. આપના શરીરની અનેક કામદેવો કરતાંય અધિક અનુપમ શોભા છે. સિદ્ધો, મુનીશ્વરો અને કવિઓ આપના ગુણ ગાતા રહે છે. આપનો યશ પવિત્ર છે. આપે રાવણરૂપી મહાસર્પને ગરુડની જેમ ક્રોધ કરીને પકડી લીધો. હે પ્રભુ, આપ સેવકોને આનંદ આપનારા, શોક અને ભયનો નાશ કરનારા, સદાય ક્રોધ રહિત અને નિત્ય જ્ઞાન સ્વરૂપ છો.
આપનો અવતાર શ્રેષ્ઠ, અપાર દિવ્ય ગુણોવાળો, પૃથ્વીનો ભાર ઉતારનારો અને જ્ઞાનનો સમૂહ છે. અવતાર લેવા છતાંય આપ નિત્ય, અજન્મા, વ્યાપક, અદિતિ અને અનાદિ છો. હે કરુણાની ખાણ શ્રી રામજી, હું આપને ઘણા જ હર્ષની સાથે નમસ્કાર કરું છું. હે રઘુકુળના આભૂષણ, હે દૂષણ રાક્ષસને મારનારા તથા સમસ્ત દોષોને હરનારા, વિભીષણ દીન હતો તેને આપે લંકાનો રાજા બનાવી દીધો. હે ગુણ અને જ્ઞાનના ભંડાર, હે માન રહિત અને હે અજન્મા, વ્યાપક અને માયાથી વિકારોથી રહિત શ્રી રામ, હું આપને નિત્ય નમસ્કાર કરું છું. આપના ભુજદંડનો પ્રતાપ બળ પ્રચંડ છે. દુષ્ટ સમૂહને નાશ કરવા માટે આપ પરમ નિપુણ છો. હે કારણ વિનાય દિનો પર દયા કરનારા તથા એમનું હિત કરનારા અને શોભાના ધામ, હું શ્રી જાનકીજી સહિત આપને નમસ્કાર કરું છું. આપ ભવસાગરને તારનારા છો. કરુણારૂપી પ્રકૃતિ અને કાર્યરૂપ જગત બંનેથી પર છો અને મનથી ઉત્પન્ન થનારા કઠિન દોષોને હરનારા છો. આપ મનોહર બાણ, ધનુષ અને ભાથો ધારણ કરનારા છો. લાલ કમળ સમાન રક્તવર્ણ આપના નેત્રો છે. આપ રાજાઓમાં શ્રેષ્ઠ, સુખના મંદિર સુંદર શ્રી લક્ષ્મીજીના વલ્લભ તથા અહંકાર, કામ અને જૂઠી મમતાને નાશ કરનારા છો. આપ નિર્દોષ અથવા દોષ રહિત છો, અખંડ છો, ઇન્દ્રિયોના વિષય નથી, સદાય સર્વરૂપ હોવા છતાંય આપ સર્વ કદાપી થયા જ નથી એવું વેદો કહે છે. આ કોઈ દંતકથા નથી. જેમ સૂર્ય અને સૂર્યનો પ્રકાશ જુદા જુદા છે અને જુદાઈ નથી, તે જ રીતે આપ પણ સંસારથી ભિન્ન તથા અભિન્ન બંને છો. હે વ્યાપક પ્રભુ, આ વાનર સર્વ કૃતાર્થરૂપ છે, જેઓ આદરપૂર્વક આપનું આ મુખ જોઈ રહ્યા છે. અને હે હરે, અમારા અમર જીવન અને દેવ દિવ્ય શરીરને ધિક્કાર છે કે અમે આપની ભક્તિ રહિત થઈને સાંસારિક વિષયોમાં ભૂલા પડ્યા છીએ. હે દીનદયાળુ, હવે દયા કરો અને મારી તે વિભેદ ઉત્પન્ન કરનારી બુદ્ધિને હરી લો, જેનાથી વિપરીત હું કર્મ કરું છું અને જે દુઃખ છે તેને સુખ માનીને આનંદથી વિચરું. આપ દુષ્ટોનું ખંડન કરનારા અને પૃથ્વીના રમણી આભૂષણ છો. આપના ચરણ કમળ શ્રી શિવ પાર્વતી દ્વારા સેવિત છે. હે રાજાઓના મહારાજા, મને આ વરદાન આપો કે આપના ચરણ કમળોમાં સદાય મારો અનન્ય પ્રેમ થાય. આ પ્રમાણે બ્રહ્માજીએ અત્યંત પ્રેમ પુલકિત શરીરે વિનંતી કરી. શોભાના સમુદ્ર શ્રી રામજીના દર્શન કરતાં કરતાં તેમના નેત્ર તૃપ્ત જ નહોતા થતા. તે જ સમયે દશરથજી ત્યાં આવ્યા. પુત્ર શ્રી રામજીને જોઈને તેમના નેત્રોમાં પ્રેમાશ્રુઓનું જળ છવાઈ ગયું. નાના ભાઈ લક્ષ્મણજી સહિત પ્રભુએ તેમની વંદના કરી અને પછી પિતાએ તેમને આશીર્વાદ આપ્યા. શ્રી રામજીએ કહ્યું, હે તાત, આ સર્વ આપના પુણ્યનો પ્રભાવ છે, જેથી મેં અજય રાક્ષસને જીતી લીધો. પુત્રના વચન સાંભળીને તેમની પ્રીતિ અત્યંત વધી ગઈ. નેત્રોમાં જળ છવાઈ ગયું અને રોમાવલી ઊભી થઈ ગઈ. શ્રી રઘુનાથજીએ અગાઉની હયાતીના કાળના પ્રેમનો વિચાર કરીને પિતાજીની સામે જોઈને જ તેમને પોતાના સ્વરૂપનું દ્રઢ જ્ઞાન કરાવી દીધું. હે ઉમા, દશરથજીએ ભેદ ભક્તિમાં પોતાનું મન જોડ્યું હતું, તેથી તેમણે કૈવલ્ય મોક્ષ નહોતું પ્રાપ્ત કર્યું. માયા રહિત સચ્ચિદાનંદમય સ્વરૂપભૂત દિવ્ય ગુણયુક્ત સગુણ સ્વરૂપની ઉપાસના કરનારા ભક્ત આ પ્રકારનો મોક્ષ પણ લેતા નથી. તેમને શ્રી રામજી પોતાની ભક્તિ આપે છે. પ્રભુને ઇષ્ટબુદ્ધિથી વારંવાર પ્રણામ કરીને દશરથજી હર્ષિત થઈને દેવલોકે ચાલ્યા ગયા. નાના ભાઈ લક્ષ્મણજી અને જાનકીજી સહિત પરમ કુશળ પ્રભુ શ્રી કૌશલ્યાધીશની શોભા જોઈને દેવરાજ ઇન્દ્ર મનમાં હર્ષિત થઈને સ્તુતિ કરવા લાગ્યા. શોભાના ધામ શરણાગતને વિશ્રામ આપનારા શ્રેષ્ઠ ભાથા, ધનુષ અને બાણ ધારણ કરેલા પ્રબળ પ્રતાપી ભુજદંડોવાળા શ્રી રામજીનો જય થાવ. હે ખર અને દૂષણના શત્રુ અને રાક્ષસોની સેનાનું મર્દન કરનારા, આપનો જય થાવ. હે નાથ, આપે આ દુષ્ટને માર્યો, જેનાથી સર્વ દેવતાઓ સનાથ થઈને સુરક્ષિત થઈ ગયા. હે ભૂમિનો ભાર હરનારા, હે અપાર શ્રેષ્ઠ મહિમાવાળા, આપનો જય હો.
હે રાવણના શત્રુ, હે કૃપાળુ, આપનો જય હો. આપે રાક્ષસોને રમણ ભમણ કરી દીધા. લંકાપતિ રાવણને પોતાના બળનું બહુ જ ઘમંડ હતું. તેણે દેવો અને ગંધર્વ સર્વને પોતાના વશમાં કરી લીધા હતા, અને મુનિ, સિદ્ધ, મનુષ્ય, પક્ષી અને નાગ વગેરે સર્વની પાછળ હાથ ધોઈને હઠપૂર્વક તે પડી ગયો હતો. તે અન્યોથી દ્રોહ કરવામાં તત્પર અને અત્યંત દુષ્ટ હતો. તે પાપીએ તેવું જ ફળ પ્રાપ્ત કર્યું. હવે હે દીનો પર દયા કરનારા, હે કમળ સમાન વિશાળ નેત્રોવાળા, સાંભળો. મને અત્યંત અભિમાન હતું કે મારા સમાન કોઈ નથી. પણ હે પ્રભુ, આપના ચરણ કમળોના દર્શન કરવાથી દુઃખ સમૂહને આપનારું મારું તે અભિમાન જતું રહ્યું. કોઈએ એ નિર્ગુણ બ્રહ્મનું ધ્યાન કરે છે, જેને વેદો નિરાકાર કહે છે. પરંતુ હે રામજી, મને તો આપનું જ આ સગુણ કૌશલ્ય સ્વરૂપ જ પ્રિય લાગે છે. શ્રી જાનકીજી અને નાનાભાઈ લક્ષ્મણજી સહિત મારા હૃદયમાં આપનું ધામ બનાવો. હે રમા નિવાસ, મને આપનો દાસ સમજો અને આપની ભક્તિ આપો. હે રમા નિવાસ, હે શરણાગતના ભયને હરનારા અને તેને સર્વ પ્રકારનું સુખ આપનારા, મને આપની ભક્તિ આપો. હે સુખના ધામ અને હે કામદેવોની શોભાવાળા રઘુકુળના સ્વામી શ્રી રામચંદ્રજી, હું આપને નમસ્કાર કરું છું. હે દેવ સમૂહને આનંદ આપનારા, જન્મ મૃત્યુ, હર્ષ વિષાદ, સુખ દુઃખ વગેરે દ્વંદ્વોથી નાશ કરનારા, મનુષ્ય શરીરધારી અતુલની બળવાળા, બ્રહ્મા અને શિવ વગેરે દ્વારા સેવની કરુણાથી કોમળ શ્રી રામજી, હું આપને નમસ્કાર કરું છું. હે કૃપાળુ, હવે મારી સામે કૃપા કરીને કૃપા દ્રષ્ટિથી જોઈને આજ્ઞા આપો કે હું શું સેવા કરું. ઇન્દ્રના આ પ્રિય વચન સાંભળીને દીનદયાળુ શ્રી રામજી બોલ્યા, હે દેવરાજ સાંભળો. અમારા વાનર રીસ, જેમણે નિચાચરોને મારી નાખ્યા છે, પૃથ્વી પર પડ્યા છે, તેમણે મારા હિતને માટે પોતાના પ્રાણ ત્યાગી દીધા છે. હે સુગ્ન દેવરાજ, એ સર્વને સજીવન કરી દો. કાગભૂષણજીજી કહે છે, હે ગરુડ સાંભળો. પ્રભુના આ વચન અત્યંત ગૂઢ છે. જ્ઞાની મુનિ જ એને જાણી શકે છે. પ્રભુ શ્રી રામજી ત્રિલોકને મારીને જીવાડી શકે છે. અહીંયા તો કેવળ ઇન્દ્રને મોટાઈ આપી છે. ઇન્દ્રએ અમૃત વરસાવીને વાનર રીસોને જીવતા કરી દીધા. સર્વ હર્ષિત થઈને ઉઠ્યા અને પ્રભુની પાસે આવ્યા. અમૃતની વર્ષા બંને દળો પર થઈ હતી, પરંતુ રીસ વાનર જ જીવિત થયા, રાક્ષસો નહીં. કેમ કે રાક્ષસોના મન તો મરતી વખતે રામાકાર થઈ ગયા હતા, તે મુક્ત થઈ ગયા, તેમના ભવબંધન છૂટી ગયા. પરંતુ વાનર રીસ તો સર્વ દેવાંશ ભગવાનની લીલાના પરિકર હતા, માટે તે સર્વ શ્રી રઘુનાથજીની ઈચ્છાથી જીવિત થઈ ગયા. શ્રી રામજીના સમાન દિનોનું હિત કરનારું કોણ છે, જેમણે સમસ્ત રાક્ષસોને મુક્ત કરી દીધા. દુષ્ટ પાપોનું નિવાસસ્થાન અને કામી રાવણ પણ તે જ ગતિને પામ્યો, જેને શ્રેષ્ઠ મુનિ પણ નથી પામતા. પુષ્પોની વર્ષા કરીને સર્વ દેવો સુંદર વિમાન પર ચડી ચડીને ચાલ્યા. ત્યારે સુઅવસર જાણીને સુગ્ન શિવજી પ્રભુની પાસે આવ્યા અને પરમ પ્રેમથી બંને હાથ જોડીને કમળ સમાન નેત્રોમાં જળ ભરીને પુલકિત શરીર અને ગદગદ વાણીથી ત્રિપુરારી શિવજી વિનંતી કરવા લાગ્યા, હે રઘુકુળના સ્વામી, સુંદર હાથોમાં શ્રેષ્ઠ ધનુષ અને સુંદર બાણ ધારણ કરેલા આપ મારી રક્ષા કરો. આપ મોહરૂપી મેઘ સમૂહને ઉડાડવા માટે પ્રચંડ પવન છો, સંશય વનને ભસ્મ કરવા માટે અગ્નિ છો અને દેવતાઓને આનંદ આપનારા છો. આપ નિર્ગુણ, સગુણ, દિવ્ય ગુણોના ધામ અને પરમ સુંદર છો. ભ્રમરૂપી અંધકારનો નાશ કરવા માટે પ્રબળ પ્રતાપી સૂર્ય છો. કામ, ક્રોધ અને મદરૂપી હાથીઓને વધ કરવા માટે સિંહ સમાન આપ આ સેવકને મનરૂપી વનમાં નિરંતર નિવાસ કરો. વિષય કામનાઓના સમૂહ કમળ વનને નાશ કરવા માટે આપ પ્રબળ ઝાકળ છો. આપ ઉદાર અને મનથી પર છો. ભવસાગરને મથવા માટે આપ મંદ્રાચલ પર્વત છો. આપ અમારા પરમ ભયને દૂર કરો અને અમને દુસ્તર સંસાર સાગરમાં પાર ઉતારો. હે શ્યામ સુંદર શરીર, હે કમળ નયન, હે દીનબંધુ, હે શરણાગતને દુઃખથી છોડાવનારા, હે રાજા રામચંદ્રજી,
આપ નાના ભાઈ લક્ષ્મણ અને જાનકીજી સહિત નિરંતર મારા હૃદયમાં નિવાસ કરો. આપ મુનિઓને આનંદ આપનારા, પૃથ્વી મંડળના ભૂષણ, તુલસીદાસજીના પ્રભુ અને ભયનો નાશ કરનારા છો. હે નાથ, જ્યારે અયોધ્યાપુરીમાં આપનું રાજ તિલક થશે ત્યારે હે કૃપાસાગર, હું આપની ઉદાર લીલા જોવા આવીશ. શિવજી વિનંતી કરીને ચાલ્યા ગયા ત્યારે વિભીષણજી પ્રભુની પાસે આવ્યા અને શરણોમાં માથું નમાવીને કોમળ વાણીથી બોલ્યા, હે શાર્દૂલ ધનુષને ધારણ કરનારા પ્રભુ, મારી વિનંતી સાંભળો. આપે કુળ અને સેના સહિત રાવણનો વધ કર્યો, ત્રિભુવનમાં પોતાનો પવિત્ર યશ ફેલાવ્યો અને મુજ દીન, પાપી અને બુદ્ધહીન અને જાતિહીન પર અનેક પ્રકારે કૃપા કરી. હવે હે પ્રભુ, આ દાસના ઘરને પવિત્ર કરો અને ત્યાં આવીને સ્નાન કરો, જેથી યુદ્ધનો થાક દૂર થઈ જાય. હે કૃપાળુ, ખજાના, મહેલ અને સંપત્તિનું નિરીક્ષણ કરી પ્રસન્નતાપૂર્વક વાનરોને આપો. હે નાથ, મને સર્વ પ્રકારે અપનાવી લો અને પછી હે પ્રભુ, મને સાથે લઈને અયોધ્યાપુરી પધારો. વિભીષણજીના કોમળ વચન સાંભળતા જ દીનદયાળુ પ્રભુના બંને વિશાળ નેત્રોમાં પ્રેમાશ્રુઓનું જળ ભરાઈ આવ્યું. શ્રી રામજીએ કહ્યું, હે ભાઈ સાંભળો, તમારો ખજાનો અને ઘર સર્વ મારું જ છે. આ વાત ખરી છે, પરંતુ ભરતની દશા યાદ કરીને મારી એક એક પળ કલ્પ સમાન વીતી રહી છે. તપસ્વીના વેશમાં ક્રૂશ શરીરે નિરંતર મારો નામ જપ કરી રહ્યા છે. હે સખા, એવો ઉપાય કરો જેનાથી જલ્દીથી જલ્દી હું ભરતજીને જોઈ શકું. હું તમને અનુરોધ કરું છું, જો અવધિ વીતી ગઈ પછી જાઓ તો ભાઈને જીવતો નહીં જોઉં. નાના ભાઈ ભરતજીની પ્રીતિનું સ્મરણ કરીને પ્રભુનું શરીર વારંવાર પુલકિત થઈ રહ્યું છે. શ્રી રામજીએ પાછું કહ્યું, હે વિભીષણ, તમે કલ્પભર રાજ્ય કરો, મનમાં મારું નિરંતર સ્મરણ કરતા રહેજો. પછી તમે મારા એ ધામને પામી જશો જ્યાં સર્વ સંત જાય છે. શ્રી રામજીના વચન સાંભળતા જ વિભીષણજીએ હર્ષિત થઈને કૃપાના ધામ શ્રી રામજીના ચરણ પકડી લીધા. સર્વ વાનર ઋષ હર્ષિત થઈ ગયા અને પ્રભુના ચરણ પકડીને એમના નિર્મળ ગુણોનું વખાણ કરવા લાગ્યા. પછી વિભીષણજી મહેલે ગયા અને તેમણે મણિઓના સમૂહ રત્નોથી અને વસ્ત્રોથી વિમાનને ભરી દીધું. પછી તે પુષ્પક વિમાનને લાવીને પ્રભુ શ્રી રામ સામે મૂક્યું. ત્યારે કૃપાસાગર શ્રી રામજીએ હસીને કહ્યું, હે સખા વિભીષણ સાંભળો, વિમાન ઉપર ચડીને આકાશમાં જઈને વસ્ત્રો અને ઘરેણાઓને વરસાવી દો. આજ્ઞા સાંભળતા જ વિભીષણજીએ આકાશમાં જઈને સર્વ મણિઓ અને વસ્ત્રોનો વરસાદ વરસાવી દીધા. જેના મનને જે સારું લાગે છે તે લઈ લે છે. મણિઓને મુખમાં લઈને વાનર પાસા એને ખાવાની ચીજ ન સમજીને ઓકી દે છે. આ તમાશો જોઈને પરમ વિનોદી અને કૃપાના ધામ શ્રી રામજી, સીતાજી અને લક્ષ્મણજી સહિત હસવા લાગ્યા. જેમને મુનિઓ ધ્યાનમાંય નથી પામતા, જેમને વેદો નેતિ નેતિ કહે છે, તે જ કૃપાના સમુદ્ર શ્રી રામજી વાનરોની સાથે અનેક પ્રકારના વિનોદ કરી રહ્યા છે. શિવજી કહે છે, હે ઉમા, અનેક પ્રકારના યોગ, જપ, દાન, તપ, યજ્ઞ, વ્રત અને નિયમ કરવા છતાંય શ્રી રામચંદ્રજી એવી કૃપા નથી કરતા જેવી અનન્ય પ્રેમ થઈ જવાથી કરે છે. રીસો અને વાનરો કપડાં, ઘરેણાં પામ્યા અને તેમને પહેરીને તેઓ રઘુનાથજી પાસે આવ્યા. અનેક જાતિઓના સર્વ વાનરો જોઈને કૌશલપતિ શ્રી રામજી વારંવાર હસી રહ્યા છે. શ્રી રઘુનાથજીએ કૃપા દ્રષ્ટિથી જોઈને સર્વ પર દયા કરી. પછી કોમળ વચન બોલ્યા, હે ભાઈઓ, તમારા જ બળથી મેં રાવણને માર્યો છે અને વિભીષણજીને રાજતિલક કર્યું છે. હવે તમે સૌ પોતપોતાના ઘરે જાઓ, મારું સ્મરણ કરતા રહેજો અને કોઈથી ડરશો નહીં. આ વચન સાંભળતા સર્વ વાનરો પ્રેમ વિહળ થઈને હાથ જોડીને આદરપૂર્વક બોલ્યા, હે પ્રભુ, આપ જે પણ કહો છો તે સર્વ આપને શોભે છે, પરંતુ આપના વચન સાંભળીને અમને મોહ થાય છે. હે રઘુનાથજી, આપ ત્રણેય લોકના ઈશ્વર છો. અમને વાનરોને દીન જાણીને આપની સાથે જ કૃતાર્થ કરો. આપના આવા વચન સાંભળીને અમને લજ્જાને લીધે મરી રહ્યા છીએ. ક્યારેય મચ્છર ગરુડનું હિત કરી શકે છે? શ્રી રામજીનું મન જાણીને રીસ વાનર પ્રેમમાં મગ્ન થઈ ગયા. તેમને ઘેરે જવાની ઈચ્છા જ નથી.
પરંતુ પ્રભુની પ્રેરણાથી સર્વ વાનર રીસ શ્રી રામજીના રૂપને હૃદયમાં રાખીને અનેક પ્રકારે વિનંતી કરીને હર્ષ અને વિષાદથી ઘરે ચાલ્યા. વાનરરાજ સુગ્રીવ, નીલ, વૃક્ષરાજ જાંબુવંત, અંગદ, નલ અને હનુમાન તથા વિભીષણજી સહિત બીજા જે બળવાન વાનર સેનાપતિ છે તેઓ કંઈ કહી શકતા નથી. પ્રેમવશ નેત્રોમાં જળ ભરી ભરીને નેત્રોને પલકારા મારવા ત્યજીને એકટશી સન્મુખ થઈને શ્રી રામજીની સામે જોઈ રહ્યા છે. શ્રી રઘુનાથજી એમનો અતિશય પ્રેમ જોઈને સર્વને વિમાન પર બેસાડી દીધા. ત્યાર પછી મનમાં ને મનમાં વિપ્ર ચરણોમાં શીશ નમાવીને ઉત્તર દિશા તરફ વિમાન ચલાવ્યું. વિમાનમાં ચાલતા સમયે મોટો કોલાહલ થઈ રહ્યો છે. સર્વ કોઈ રઘુવીરજીનો જય કહી રહ્યા છે. વિમાનમાં એક અત્યંત ઊંચું મનોહર સિંહાસન છે. તેની ઉપર સીતાજી સહિત પ્રભુ શ્રી રામજી બિરાજમાન થયા. પત્ની સહિત શ્રી રામજી એવા શોભાયમાન થઈ રહ્યા છે જાણે મેરુ પર્વતના શિખર ઉપર વીજળી સહિત શ્યામ મેઘરાજા હોય. સુંદર વિમાન ઘણી શીઘ્રતાથી ચાલ્યું. દેવો હર્ષિત થયા અને તેમણે ફૂલોનો વરસાદ વરસાવ્યો. અત્યંત સુખ આપનારો ત્રણેય પ્રકારનો શીતળ, મંદ અને સુગંધિત વાયુ વહેવા લાગ્યો. સમુદ્ર, તળાવ, નદીઓના જળ નિર્મળ થઈ ગયા. ચારે બાજુ શુકન થવા માંડ્યા. સર્વના મન પ્રસન્ન છે. આકાશ અને દિશાઓ નિર્મળ છે. શ્રી રઘુવીરે કહ્યું, હે સીતા, રણભૂમિને જુઓ. લક્ષ્મણે અહીં ઇન્દ્રજીતને જીતનારા મેઘનાથને માર્યો હતો. હનુમાન અને અંગદના મારેલા આ ભારે ભારે નિચાચર રણભૂમિમાં પડ્યા છે. દેવો અને મુનિઓને દુઃખ આપનારા કુંભકર્ણ અને રાવણ બંને ભાઈ અહીં જ માર્યા ગયા છે. મેં અહીં પુલ બંધાવ્યો અને સુખધામ શિવજીની સ્થાપના કરી. ત્યાર પછી કૃપાનિધાન શ્રી રામજીએ સીતાજી સહિત શ્રી રામેશ્વર મહાદેવને પ્રણામ કર્યા. વનમાં જ્યાં જ્યાં કરુણાસાગર શ્રી રામજીએ નિવાસ અને વિશ્રામ કર્યો હતો તે સર્વ સ્થાનો પ્રભુએ જાનકીજીને દેખાડ્યા અને સર્વના નામ બતાવ્યા. વિમાન જલ્દીથી ત્યાં પહોંચી ગયું જ્યાં પરમ સુંદર દંડકવન હતું, જ્યાં અગસ્ત્ય વગેરે ઘણા જ મુનિરાજ રહેતા હતા. સમસ્ત ઋષિઓના આશીર્વાદ મેળવીને જગદીશ્વર શ્રી રામજી ચિત્રકૂટ આવ્યા. ત્યાં મુનિઓને સંતુષ્ટ કર્યા. વળી વિમાન ત્યાંથી આગળ ઝડપથી ચાલ્યું. ત્યાર પછી રામજીએ જાનકીજીને કળિયુગના પાપોને હરણ કરનારી રળિયામની યમુનાજીના દર્શન કરાવ્યા. પછી પવિત્ર ગંગાજીના દર્શન કર્યા. શ્રી રામજીએ કહ્યું, હે સીતા, એમને પ્રણામ કરો અને તીર્થરાજ પ્રયાગને જુઓ, જેના દર્શનથી જ કરોડો જન્મોના પાપ નાશ પામી જાય છે. પછી પરમ પવિત્ર ત્રિવેણીજીના દર્શન કરો, જે શોકોને હરનારી અને શ્રી હરિના પરમધામ પહોંચવાને માટે નિસરણી સમાન છે. પછી અત્યંત પવિત્ર અયોધ્યાપુરીના દર્શન કરો, જે ત્રણેય પ્રકારના તાપોને અને ભવરોગોને નાશ કરનારી છે. આમ કહીને કૃપાળુ શ્રી રામજીએ સીતાજી સહિત અવધપુરીને પ્રણામ કર્યા. છજ્જળ નેત્ર અને શરીર પુલકિત થઈને શ્રી રામજી વારંવાર હર્ષિત થઈ રહ્યા છે. પછી ત્રિવેણીએ આવીને પ્રભુએ હર્ષિત થઈને વાનરો સહિત સ્નાન કર્યું અને બ્રાહ્મણોને અનેક પ્રકારના દાન આપ્યા. ત્યાર પછી પ્રભુએ હનુમાનજીને સમજાવીને કહ્યું, તમે બ્રહ્મચારીનું રૂપ ધરીને અવધપુરીમાં જાઓ. ભરતને અમારી કુશળતા સમજાવજો અને એમના સમાચાર લઈને આવો. પવનપુત્ર હનુમાનજી તરત જ ચાલી નીકળ્યા. પછી પ્રભુ ભરદ્વાજજીની પાસે ગયા. મુનિએ ઇષ્ટબુદ્ધિથી એમને અનેક પ્રકારે પૂજા કરી અને સ્તુતિ કરી. વળી પાછા લીલા દ્રષ્ટિથી આશીર્વાદ આપ્યા. બંને હાથ જોડીને તથા મુનિના ચરણોની વંદના કરીને પ્રભુ વિમાન પર આરૂઢ થઈને આગળ ચાલ્યા. અહીં જ્યારે નિષાદ રાજે સાંભળ્યું કે પ્રભુ આવી ગયા, ત્યારે તેણે નાવ ક્યાં છે, નાવ ક્યાં છે પોકારતા લોકોને બોલાવ્યા. એટલામાં જ વિમાન ગંગાજીને ઓળંગીને આ પાર આવી ગયું અને પ્રભુની આજ્ઞા મેળવીને તે કિનારે ઉતર્યું. ત્યારે સીતાજીએ અનેક પ્રકારે ગંગાજીની પૂજા કરી પછી તેમના ચરણને નમ્યા. ગંગાજીએ મનમાં હરખાઈને આશીર્વાદ આપ્યા, હે સુંદરી, તમારું સૌભાગ્ય અખંડ રહે. ભગવાનના તટ ઉપર ઉતરવાની વાત સાંભળતા જ નિષાદરાજ ગૃહ પ્રેમમાં વિહવળ થઈને દોડ્યો. પરમ સુખથી પરિપૂર્ણ થઈને
તે પ્રભુની સમીપ આવ્યો અને જાનકીજી સહિત પ્રભુને જોઈને આનંદ સમાધિ મગ્ન થઈને પૃથ્વી પર ઢળી પડ્યો. તેને શરીરની સુધબુધ ન રહી. શ્રી રઘુનાથજીએ તેનો પરમ પ્રેમ જોઈને તેને ઉઠાવીને હર્ષની સાથે હૃદય સસોસ આપી દીધો. સુગનો રાજા શિરોમણી લક્ષ્મીશાંત કૃપાનિદાન ભગવાને તેને હૃદયમાં ચાપી લીધો અને અત્યંત નજીક બેસાડીને કુશળ પૂછ્યા. તે વિનંતી કરવા લાગ્યો, આપના જે ચરણ કમળ બ્રહ્માજી અને શંકરજી દ્વારા સેવિત છે તેમના દર્શન કરીને હવે હું સકુશળ છું. હે સુખધામ, હે પૂર્ણકામ શ્રી રામજી, હું આપને નમસ્કાર કરું છું, નમસ્કાર કરું છું. સર્વ પ્રકારથી નિશ તે નિષાદ ભગવાને ભરતજીની જેમ હૃદયે ચાપી દીધો. તુલસીદાસજી કહે છે, આ મંદબુદ્ધિ મેં મોહવશ અને પ્રભુને ભૂલાવી દીધા. રાવણના શત્રુનું આ પવિત્ર કરનારું ચરિત્ર સદાય શ્રી રામજીના ચરણોમાં પ્રીતિ ઉત્પન્ન કરનારું છે. એ કામાદિ વિકારોને હરનારું અને ભગવાનના સ્વરૂપનું વિશેષ જ્ઞાન ઉત્પન્ન કરનારું છે. દેવો, સિદ્ધો અને મુનિ આનંદિત થઈને આને ગાય છે. જે સુજ્ઞ લોકો શ્રી રઘુવીરજીની સમર વિજય સંબંધી લીલાને સાંભળે છે તેમને ભગવાન નિત્ય વિજય, વિવેક અને વિભૂતિ ઐશ્વર્ય આપે છે. અરે મન, વિચાર કરીને જો, આ કળીકાળ પાપોનું ઘર છે. એમાં શ્રી રઘુનાથજીના નામ સિવાય પાપોથી બચવા માટે બીજો કોઈ આધાર નથી. આમ કહીને તુલસીદાસજી શ્રી રામચરિત માનસનું લંકાકાંડને સમાપ્ત કરે છે. આ સાથે જ આપણે શ્રી રામચરિત માનસનો 41મો ભાગ વિરામ લે છે. હવે આગળના ભાગમાં આપણે મળશું. ત્યાં સુધી આપ સર્વને જય સિયારામ.